એએસપીમાં આપ સૌનું સ્વાગત છે। મિત્રો, આજના વિડીયોમાં આપણે પંચાયતી રાજના ટોપ 200 પ્રશ્નો એકસાથે એક જ વિડીયોમાં જોઈશું। આવનાર બધી પરીક્ષાઓ માટે મોસ્ટ આઈએમપી રહેશે, કેમ કે આ ટોપિકમાંથી વારંવાર છે તે પ્રશ્નો પૂછવામાં આવતા હોય છે અને ખૂબ અઘરા પ્રશ્નો હોય છે જે ઘણા લોકોને આવડતા હોતા નથી। છેલ્લે તમારી ટેસ્ટ પણ લેવામાં આવે છે અને આની પીડીએફ પણ તમને પ્રોવાઈડ કરાવવામાં આવશે। જોઈએ ખૂબ જ અગત્યનો આ વિડીયો। રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોની કઈ કલમમાં પંચાયતોના ગઠન અંગેની જોગવાઈ છે? જવાબ આવશે અનુચ્છેદ 40માં તેની જોગવાઈ કરવામાં આવેલી છે, પંચાયતોના ગઠનની જોગવાઈ। ભારતમાં સ્થાનિક સ્વરાજના પિતા તરીકે કોણ ઓળખાય છે? લોર્ડ રિપન ઓળખાય છે। ભારતમાં સૌપ્રથમ પંચાયતી રાજનો પ્રારંભ ક્યારે થયો? 2 ઓક્ટોબર 1959ના રોજ થયો હતો। ભારતમાં સૌપ્રથમ પંચાયતી રાજની શરૂઆત ક્યાં થઈ હતી? રાજસ્થાનના નાગોર જિલ્લાના બગદરી ગામે થઈ હતી। પૂછવામાં આવે કયા ગામે થઈ હતી? બગદરી ગામે। રાજસ્થાનના કયા જિલ્લામાં થઈ હતી? તો નાગોર જિલ્લામાં થઈ હતી। કયા રાજ્યમાં સર્વપ્રથમ શરૂઆત થઈ હતી? રાજસ્થાન રાજ્યમાં થઈ હતી। તો આ રીતે અલગ અલગ પ્રશ્નો બનતા હોય છે, યાદ રાખતા જજો। કયા બંધારણીય સુધારા દ્વારા પંચાયતી રાજને બંધારણીય દરજ્જો આપવામાં આવ્યો? 73માં બંધારણીય સુધારા અધિનિયમ 1992માં પંચાયતી રાજને છે તે બંધારણીય દરજ્જો મળ્યો છે। 73માં બંધારણીય સુધારા વિધેયકને લોકસભાએ ક્યારે મંજૂરી આપી હતી? 22 ડિસેમ્બર 1991ના રોજ લોકસભામાંથી આ ખરડો છે તે પસાર થયો હતો। ભારતમાં પંચાયતી રાજનો પ્રારંભ કોના હાથે કરાયો હતો? પંડિત જવાહરલાલ નહેરુ, જે આપણા પ્રથમ વડાપ્રધાન હતા। 73માં બંધારણીય સુધારા વિધેયકને રાજ્યસભાએ ક્યારે મંજૂરી આપી? 23 ડિસેમ્બર 1991માં મંજૂરી આપી હતી। ગ્રામ પંચાયતનું કાયમી ગૃહ કયું છે? ગ્રામસભા છે। 73માં બંધારણીય સુધારા વિધેયકને રાષ્ટ્રપતિની મંજૂરી ક્યારે મળી હતી? 20 એપ્રિલ 1993ના રોજ મળી હતી। 73મો બંધારણીય સુધારા અધિનિયમ 1992 ક્યારે અમલી બન્યો હતો? 24 એપ્રિલ 1993ના રોજ અમલી બન્યો હતો। 73માં બંધારણીય સુધારા અધિનિયમ 1992 અંતર્ગત બંધારણમાં શું ઉમેરવામાં આવ્યું? ભાગ 9 અનુચ્છેદ 243 થી 243O અને અનુસૂચિ 11 આ બધી વસ્તુ છે તે ઉમેરવામાં આવી। 73મો બંધારણીય સુધારો ખાસ યાદ રાખજો, 5 સ્ટાર માર્ક કરી લેજો, કેમ કે ખૂબ જ અગત્યનો આ બંધારણીય સુધારો છે। શું થયું? પૂછવામાં આવે બંધારણમાં ભાગ 9 કયા બંધારણીય સુધારાથી ઉમેરવામાં આવ્યો? 73માં। ક્યારે? 1992માં। અનુચ્છેદ 243 થી 243O કયા બંધારણીય સુધારા દ્વારા ઉમેરાયો? 73મો બંધારણીય સુધારો 1992। અનુસૂચિ 11 ક્યારે ઉમેરાઈ? 1992માં। 73મો બંધારણીય સુધારો। અલગ અલગ પ્રશ્નો બને છે, યાદ રાખતા જજો। ગ્રામસભાની વ્યાખ્યા બંધારણની કઈ કલમમાં આપવામાં આવી છે? અનુચ્છેદ 243ખમાં ગ્રામસભાની વ્યાખ્યા છે। ગ્રામસભામાં કોનો સમાવેશ થાય છે? પંચાયત વિસ્તારમાં રહેતા અને ગામની મતદાર યાદીમાં સમાવિષ્ટ વ્યક્તિઓનો સમાવેશ થાય છે ગ્રામસભામાં। શું છે? તો પંચાયત વિસ્તારમાં રહેતા એટલે ગામની અંદર રહેતા હોય અને ગામની મતદાર યાદીમાં સમાવિષ્ટ વ્યક્તિઓ હોય તે ગ્રામસભામાં ભાગ લઈ શકે છે। કયા રાજ્યમાં પંચાયતોમાં અનામત બેઠકો રાખવાની અનુચ્છેદ 243Dની જોગવાઈઓ લાગુ પડતી નથી? અરુણાચલ પ્રદેશમાં તે લાગુ પડતી નથી। ગ્રામસભાની વાર્ષિક બેઠકો છે તે નક્કી કરવામાં આવી છે। કેટલી બેઠકો નક્કી કરવામાં આવી છે? ઓછામાં ઓછી 2 બેઠક થવી જોઈએ ગ્રામસભાની, યાદ રાખજો। ગ્રામસભાની સત્તા અને કાર્યોની જોગવાઈ કઈ કલમમાં કરવામાં આવેલ છે? અનુચ્છેદ 243A કરવામાં આવેલ છે। બંધારણમાં કેટલા સ્તરની પંચાયતની જોગવાઈ છે? તો બંધારણમાં 3 છે, એક ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત। તો 3 સ્તરની આ પંચાયતની જોગવાઈ છે। કેવા રાજ્યોમાં મધ્યવર્તી પંચાયત એટલે કે તાલુકા પંચાયતની રચનાની જોગવાઈ નથી? 20 લાખથી ઓછી વસ્તી ધરાવતા રાજ્યોમાં તાલુકા પંચાયત હોતી નથી।
પંચાયતોમાં અનામત બેઠકો રાખવાની જોગવાઈ બંધારણની કઈ કલમમાં કરવામાં આવી છે? અનુચ્છેદ 243D અનામત બેઠકોની જોગવાઈ છે. દરેક સ્તરની પંચાયતમાં મહિલાઓ માટે કેટલા ટકા બેઠકો અનામત રાખવાની જોગવાઈ કરવામાં આવી છે? તો આખા દેશમાં 33% છે, જ્યારે ગુજરાત અને બિહારમાં 50% રાખવામાં આવેલ છે મહિલાઓ માટે અનામત. ખાસ યાદ રાખજો, દેશમાં પૂછે તો 33% કરવાનું. આપણા ગુજરાતમાં કેટલું છે પૂછે તો 50%. જ્યારે આનંદીબેન મુખ્યમંત્રી હતા ત્યારે તેઓએ 33%થી વધારી અને 50% કરી આપી છે. પંચાયતોમાં મહિલાઓ માટે 50% બેઠકો અનામત રાખવાની જોગવાઈ કરતું પ્રથમ રાજ્ય કયું છે? તો પ્રથમ રાજ્ય છે બિહાર. હાલમાં ગુજરાતમાં પંચાયતોમાં મહિલાઓ માટે કેટલા ટકા બેઠકો અનામત રાખવાની જોગવાઈ છે? તો 50%ની જોગવાઈ છે. પંચાયતી રાજ એ કઈ સૂચિનો વિષય છે? સૂચિની વાત કરીએ આપણે તો 3 સૂચિ હોય છે. એક કેન્દ્ર સૂચિ હોય છે, એક રાજ્ય સૂચિ હોય છે અને એક સમવર્તી સૂચિ હોય છે, જેને સંયુક્ત સૂચિ પણ કહે છે. 3 છે, એમાંથી પંચાયતી રાજ શેમાં આવે છે? જવાબ આવશે રાજ્ય સૂચિનો વિષય છે. પંચાયતોની મુદ્દત અંગેની જોગવાઈ બંધારણની કઈ કલમમાં કરવામાં આવી છે? અનુચ્છેદ 243E પંચાયતોની મુદ્દત અંગેની જોગવાઈ છે. પંચાયતની મુદ્દત કેટલા વર્ષની છે? તો પ્રથમ બેઠકની તારીખથી 5 વર્ષ સુધીની હોય છે. જો જ્યારે ચૂંટણી થાય અને ચૂંટાઈ આવે કોઈ વ્યક્તિ, બરાબર, ત્યારથી જ તેનો સમયગાળો ચાલુ નથી થતો. માની લો ચૂંટાઈ ગયા પછી 20 દિવસ પછી પ્રથમ બેઠક થાય છે, તો ત્યારથી લઈ અને 5 વર્ષ સુધીનો સમયગાળો ગણવામાં આવે છે. જો પંચાયતનું વિસર્જન થાય તો તેની ચૂંટણી કેટલા સમયમાં કરવી ફરજિયાત છે? 6 મહિનામાં કરવી ફરજિયાત છે. પંચાયત માટેની ચૂંટણી નિયત સમય મર્યાદામાં કરવાની જોગવાઈ કઈ કલમમાં કરવામાં આવી છે? અનુચ્છેદ 243E કરવામાં આવી છે. પંચાયતોના સભ્યપદ માટેની ગેરલાયકાતોની જોગવાઈ કઈ કલમમાં કરવામાં આવી? અનુચ્છેદ 243F કરવામાં આવી છે. પંચાયતની ચૂંટણીમાં ઊભા રહેવા ઉમેદવારની લઘુત્તમ વયમર્યાદા કેટલા વર્ષની છે? 21 વર્ષની હોય છે. જો અહીં 21 વર્ષ આપેલા છે, પૂછવામાં આવે સરપંચ બનવા માટે ઓછામાં ઓછી કેટલી ઉંમર હોવી જોઈએ? તો 21 વર્ષ. પંચાયતમાં ચૂંટણીમાં ઊભા રહેવા માટે કેટલી ઉંમર હોવી જોઈએ? તો 21 વર્ષ હોવી જોઈએ. એ પછી ગ્રામ પંચાયત હોય, તાલુકા પંચાયત હોય કે જિલ્લા પંચાયત હોય, પૂછવામાં આવે કોર્પોરેટર બનવા માટે જે જિલ્લામાં હોય છે, જિલ્લા પંચાયતના સભ્યને કોર્પોરેટર કહે છે, કેટલી ઉંમર જોઈએ? તો ઓછામાં ઓછી 21 વર્ષ જોઈએ. પંચાયતોની સત્તાઓ, અધિકાર અને જવાબદારીઓ અંગેની જોગવાઈ કઈ કલમમાં કરવામાં આવી છે? અનુચ્છેદ 243G કરવામાં આવી છે. પંચાયતોના વહીવટ માટે સોંપવામાં આવેલ 11મી અનુસૂચિમાં કેટલા વિષયો છે? 29 વિષયો છે. ખાસ યાદ રાખજો, 11મી અનુસૂચિ 73મો બંધારણીય સુધારો 1992માં ઉમેરવામાં આવી અને તેમાં કેટલા વિષયો છે? તો 29 વિષયો છે. પંચાયતોને કર નાખવાની સત્તાની જોગવાઈ બંધારણની કઈ કલમમાં કરવામાં આવેલ છે? અનુચ્છેદ 243H કરવામાં આવેલ છે. પંચાયતોની નાણાકીય સ્થિતિની પુનર્વિચારણા માટે રાજ્ય નાણાપંચ રચવાની જોગવાઈ કઈ કલમમાં કરવામાં આવી છે? અનુચ્છેદ 243I. રાજ્ય નાણાપંચની નિમણૂક કોણ કરે છે? રાજ્યપાલ કરે છે. ખાસ યાદ રાખજો, પૂછે રાજ્ય નાણાપંચની નિમણૂક કોના દ્વારા થાય છે? તો રાજ્યપાલ દ્વારા થાય છે. રાજ્ય નાણાપંચની ભલામણોને રાજ્ય વિધાનમંડળના પટલ પર કોણ મુકાવે છે? તો રાજ્યપાલ મુકાવે છે. પંચાયતોની ચૂંટણી કોણ કરાવે છે? રાજ્ય ચૂંટણી પંચ કરાવે છે. રાજ્ય ચૂંટણી પંચના કમિશનરની નિમણૂક કોણ કરે છે? રાજ્યપાલ કરે છે. ગ્રામસભાની કાર્યકારી સંસ્થા કઈ છે? ગ્રામ પંચાયત છે. 12મી અનુસૂચિમાં નગર શાસન અંતર્ગત કેટલા વિષયો છે? 18 વિષયો છે. જો 11મી અનુસૂચિમાં આપણે જોયા કેટલા છે? 29 વિષયો છે. 12મીમાં પૂછે તો 18 વિષયો છે. બંધારણમાં કેટલી અનુસૂચિઓ આવેલી છે? તો ટોટલ 12 આવેલી છે. મૂળ બંધારણમાં 8 હતી, ત્યારબાદ 4 છે તે ઉમેરવામાં આવેલી છે.
73મો બંધારણીય સુધારા અધિનિયમ કયા રાજ્યોને લાગુ પડતો નથી? તો તે નાગાલેન્ડ, મેઘાલય અને મિઝોરમ તેમજ જિલ્લા કાઉન્સિલનું અસ્તિત્વ ધરાવતા મણિપુરના પર્વતીય વિસ્તારોમાં છે તે 73મો બંધારણીય સુધારો અધિનિયમ લાગુ પડતો નથી. મિત્રો, વિડીયોનું કન્ટેન્ટ સારું લાગી રહ્યું હોય, વિડીયો પસંદ આવી રહ્યો હોય તો લાઇક અવશ્ય કરી દેજો. ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો, જેથી આગળ પણ આપણે સારા સારા વિડીયો મળતા રહે. આ ચેનલ ઉપર ઘણા બધા વિડીયો અવેલેબલ છે. તમે ચેનલના નામ ઉપર ક્લિક કરી વિડીયોમાં જશો તો ત્યાં તમને બધા જ વિડીયો મળી જશે, તે તમે જોઈ શકો છો. કઈ સમિતિએ પંચાયતી રાજની ભલામણ કરી હતી? તો એ સમિતિ છે અશોક મહેતા સમિતિ. 73મો બંધારણીય સુધારા અધિનિયમ દેશના કયા વિસ્તારોમાં લાગુ પડતો નથી? અનુચ્છેદ 244(1) અંતર્ગત 5મી અનુસૂચિના આદિજાતિ વિસ્તારોને લાગુ પડતો નથી. જો પ્રશ્ન એક જ છે, એના જવાબ બે થાય છે. આપણે આગળ રાજ્યો જોઈ લીધા બધાય. અહીં શું કહે છે? અનુચ્છેદ 244(1) અંતર્ગત 5મી અનુસૂચિના આદિજાતિ વિસ્તારોમાં લાગુ પડતો નથી. કયા કયા રાજ્યો આવે આપણે આગળ જોઈ ગયા. જિલ્લા પંચાયતના અધ્યક્ષની ચૂંટણી કઈ રીતે થાય છે? જિલ્લા પંચાયતના ચૂંટાયેલા સદસ્યો દ્વારા થાય છે. જેમ કે જિલ્લા પંચાયતના અધ્યક્ષની ડાયરેક્ટ ચૂંટણી નથી થતી. પહેલાં બધા કોર્પોરેટર ચૂનવામાં આવે છે, એટલે કે ચૂંટણી કરવામાં આવે છે. બધા સભ્યો ચૂંટાઈ જાય ત્યારે તેમાંથી કોઈ એક વ્યક્તિને અધ્યક્ષ બનાવવામાં આવે છે. પંચાયતોની ચૂંટણી સંબંધી બાબતોમાં અદાલતની દરમિયાનગીરીના બાદ અંગેની જોગવાઈ કઈ કલમમાં કરવામાં આવી છે? અનુચ્છેદ 243(O) કરવામાં આવેલ છે. 73મો બંધારણીય સુધારા અધિનિયમ 1992 બંધારણની કઈ કલમ હેઠળ લાવવામાં આવ્યો છે? અનુચ્છેદ 40 હેઠળ લાવવામાં આવ્યો છે. કઈ સમિતિની ભલામણોને લીધે દેશમાં પંચાયતી રાજની સ્થાપના થઈ? બળવંતરાય મહેતા સમિતિ. ભારતમાં પંચાયતી રાજની આધારશિલા કોને ગણવામાં આવે છે? ગ્રામ સભાને ગણવામાં આવે છે. પંચાયતોને બંધારણીય દરજ્જો આપવા અંગે કઈ સમિતિની રચના કરાઈ હતી? LM સંઘવી સમિતિ. ગ્રામ પંચાયત તેના બધા કાર્યો માટે કોને જવાબદાર છે? ગ્રામ સભાને જવાબદાર છે. ભારતમાં પંચાયતી રાજની સ્થાપનાનું શ્રેય કયા વડાપ્રધાનને જાય છે? પંડિત જવાહરલાલ નહેરુને જાય છે. પંચાયતી રાજને બંધારણીય દરજ્જો આપવા માટેનું વિધેયક સંસદમાં લાવનાર પ્રથમ વડાપ્રધાન કોણ હતા? રાજીવ ગાંધી હતા. કયા વડાપ્રધાનના કાર્યકાળમાં પંચાયતી રાજને બંધારણીય દરજ્જો આપવામાં આવ્યો? PV નરસિંહ રાવ. દેશના કયા વિસ્તારોમાં જિલ્લા પંચાયતના બદલે પરંપરાગત જિલ્લા પરિષદો કાર્યરત છે? તો જવાબ આવશે મણિપુરના પર્વતીય વિસ્તારો અને પશ્ચિમ બંગાળના દાર્જિલિંગ જિલ્લાના પર્વતીય વિસ્તારોમાં જિલ્લા પંચાયતને બદલે શું છે અસ્તિત્વમાં? તો જિલ્લા પરિષદો કાર્યરત છે. યાદ રાખજો, પૂછવામાં આવે જિલ્લા પરિષદો ક્યાં કાર્યરત છે? તો મણિપુરનો પર્વતીય વિસ્તાર અને પશ્ચિમ બંગાળમાં જે દાર્જિલિંગનો પર્વતીય વિસ્તાર આવેલો છે તે. 1957માં સ્થપાયેલ બળવંતરાય મહેતા સમિતિને બીજા કયા નામે પણ ઓળખવામાં આવે છે? તો તેનું બીજું નામ છે ગ્રામોદ્ધાર સમિતિ. પંચાયતોને સત્તા અને અધિકારો પ્રદાન કરવાની સત્તા કોની પાસે છે? રાજ્ય વિધાનમંડળ પાસે છે. તે પંચાયતોને સત્તા અને અધિકારો પ્રદાન કરી શકે છે. અશોક મહેતા સમિતિએ કેટલી ભલામણો કરી હતી? 152 ભલામણો કરી હતી. પંચાયતી રાજનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે? લોકતાંત્રિક વિકેન્દ્રીકરણ છે. સામુદાયિક વિકાસ કાર્યક્રમનો પ્રારંભ ક્યારે થયો? 2 ઓક્ટોબર 1952ના રોજ થયો હતો. અશોક મહેતા સમિતિની રચના ક્યારે કરવામાં આવી હતી? 1957માં કરવામાં આવી હતી. પંચાયતને થતી આવક શામાં જમા કરાય છે? ગ્રામ ફંડમાં જમા થાય છે. ખાસ યાદ રાખજો. ગ્રામ પંચાયતની પ્રથમ બેઠકની તારીખ કોણ નક્કી કરે છે? તાલુકા વિકાસ અધિકારી TDO નક્કી કરે છે. સરપંચ પોતાનું રાજીનામું કોને મોકલી આપે છે? તાલુકા પંચાયતને મોકલી આપે છે.
પંચાયતના સદસ્યો રાજીનામું પાછું ખેંચી શકે? તો જવાબ આવશે ના, પાછું ખેંચી શકતા નથી. અવિશ્વાસની દરખાસ્ત બોલાવવા સરપંચ નિષ્ફળ જાય તો પંચાયત મંત્રી તેની જાણ કોને કરે છે? તાલુકા વિકાસ અધિકારીને કરે છે. તાલુકા પંચાયતની પ્રથમ સભા બોલાવવાની તારીખ કોણ નક્કી કરે છે? જિલ્લા વિકાસ અધિકારી કરે છે. DDO, ડિસ્ટ્રિક્ટ ડેવલપમેન્ટ ઓફિસર. તાલુકા પંચાયતની પ્રથમ સભાના પ્રમુખ અધિકારી કોણ હોય છે? જિલ્લા વિકાસ અધિકારીએ નિયુક્ત કરેલ વ્યક્તિ હોય છે. તાલુકા પંચાયતના પ્રમુખ અવિશ્વાસની દરખાસ્ત માટે સભા બોલાવવામાં નિષ્ફળ જાય તો તાલુકા વિકાસ અધિકારી કોને જાણ કરશે? જિલ્લા વિકાસ અધિકારીને જાણ કરશે. જિલ્લા પંચાયતની કારોબારી સત્તા કોની પાસે હોય છે? જિલ્લા વિકાસ અધિકારી પાસે હોય છે. તાલુકા પંચાયતની પ્રથમ સભામાં કઈ કામગીરી કરવામાં આવે છે? પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી કરવામાં આવે છે. તે પછી ગ્રામ પંચાયત હોય, તાલુકા પંચાયત હોય કે જિલ્લા પંચાયત હોય, ત્રણમાં આ કામ થાય છે. ગ્રામ પંચાયત હોય તો તેમાં સરપંચ અને ઉપસરપંચની નિમણૂક થાય છે. તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતમાં પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી કરવામાં આવે છે. જિલ્લા પંચાયતના પ્રમુખ પોતાનું રાજીનામું કોને મોકલી આપે છે? વિકાસ કમિશનરને આપે છે. જિલ્લા પંચાયતના પ્રમુખને કોણ સસ્પેન્ડ કરી શકે છે? વિકાસ કમિશનર કરી શકે છે. ગ્રામ પંચાયતમાં તાકીદના પ્રસંગે ખર્ચ મંજૂર કરવાની સત્તા કોની છે? તાલુકા પંચાયતની છે. તાલુકા વિકાસ અધિકારીની નિમણૂક કોણ કરે છે? વિકાસ કમિશનર કરે છે. જિલ્લા પંચાયતમાં અનામત બેઠકો અંગેનો નિર્ણય કોણ કરે છે? વિકાસ કમિશનર કરે છે. સરપંચ અને ઉપસરપંચના રાજીનામાની તકરારનો નિર્ણય કોણ કરે છે? તાલુકા વિકાસ અધિકારી. તાલુકા પંચાયતના કર્મચારીઓની ફરજો કોણ નક્કી કરે છે? તાલુકા વિકાસ અધિકારી કરે છે. ફરજ બજાવવામાં જિલ્લા પંચાયત કસૂર કરે તો તેની સામે પગલાં ભરવાની સત્તા કોને છે? વિકાસ કમિશનરને છે. ઢોર પૂરવાના ડબ્બાની વ્યવસ્થા કરવાની ફરજ કોની છે? ગ્રામ પંચાયતની છે. ગામમાં આવેલ ગોચર અને ખળાવાળનો વહીવટ કોણ સંભાળે છે? ગ્રામ પંચાયત સંભાળે છે. પંચાયતો માટે નિમાયેલ રાજ્ય કાઉન્સિલના અધ્યક્ષ કોણ હોય છે? પંચાયત વિભાગના પ્રધાન હોય છે. જિલ્લા પંચાયતમાં વહીવટદાર હોય ત્યારે અપીલ સમિતિનું કાર્ય કોણ કરે છે? જિલ્લા વિકાસ અધિકારી કરે છે. જિલ્લા પંચાયતને કરવામાં આવતી અપીલ કોને સંબોધીને કરવામાં આવે છે? જિલ્લા વિકાસ અધિકારીને કરવામાં આવે છે. ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડમાં કેટલા સભ્યો હોય છે? 5 સભ્યો હોય છે. તાલુકા પંચાયતમાં કાયમી આમંત્રિત સભ્યો કોણ હોય છે? તાલુકાના ચૂંટાયેલા વિધાનસભ્ય હોય છે. ગ્રામ પંચાયતની પ્રથમ સભા ક્યારે મળે છે? ચૂંટણીના પરિણામોની પ્રસિદ્ધિના 4 અઠવાડિયામાં મળે છે. પંચાયતની વહીવટી કામગીરી કોણ કરે છે? પંચાયત મંત્રી કરે છે. ગ્રામ પંચાયતના સરપંચ કે ઉપસરપંચને કોણ સસ્પેન્ડ કરી શકે? જિલ્લા વિકાસ અધિકારી કરી શકે છે. તાલુકા પંચાયતના પ્રમુખ પોતાનું રાજીનામું કોને આપે છે? જિલ્લા પંચાયતના પ્રમુખને આપે છે. જિલ્લા પંચાયતના પ્રમુખના રાજીનામા અંગેની તકરારનો નિર્ણય કોણ કરે છે? પંચાયત સચિવ કરે છે. જિલ્લા પંચાયતના પ્રમુખ અવિશ્વાસની દરખાસ્ત માટે સભા બોલાવવામાં નિષ્ફળ જાય તો જિલ્લા વિકાસ અધિકારી તેની જાણ કોને કરે છે? વિકાસ કમિશનરને કરે છે. ગ્રામ પંચાયતની બેઠક અંગેની જાણ પંચાયત મંત્રી સભ્યોને કેટલા દિવસો અગાઉ કરે છે? 5 દિવસ અગાઉ કરવી પડે છે. ગ્રામ પંચાયતની મિટિંગમાં ગણપૂર્તિ એટલે કે કોરમ માટે કેટલા સભ્યોની હાજરી અનિવાર્ય છે? જેમ કે લોકસભા અને વિધાનસભામાં છે તે 10% હાજરી જરૂરી હોય છે, 1/10 એમ. આમાં
સરપંચ અને ઉપસરપંચ સહિત કુલ સભ્યોના 1/3 સભ્યો છે તે હાજર રહેવા જોઈએ. ગ્રામ પંચાયત સભામાં સભ્યને પ્રશ્ન પૂછવા માટે કેટલા દિવસ અગાઉ સરપંચ પ્રમુખને નોટિસ આપવામાં આવે છે? તો જવાબ આવશે 7 દિવસ અગાઉ નોટિસ આપવામાં આવે છે. ગ્રામ પંચાયતની કારોબારી સમિતિમાં કેટલા સદસ્યો હોય છે? 5 સદસ્યો હોય છે. ગ્રામ પંચાયતની સામાજિક ન્યાય સમિતિની મુદ્દત કેટલા વર્ષની હોય છે? 5 વર્ષની હોય છે. ગ્રામ પંચાયતના દફતરો અને રજિસ્ટરો કોની કસ્ટડીમાં હોય છે? પંચાયત મંત્રીની કસ્ટડીમાં હોય છે. ગામમાં જાહેર રસ્તા અને ખુલ્લી જગ્યાઓ પર નડતરરૂપ દબાણ કોણ દૂર કરી શકે? ગ્રામ પંચાયત કરી શકે. તાલુકા પંચાયતની કારોબારી સમિતિમાં વધુમાં વધુ કેટલા સભ્યો હોય છે? 9 સભ્યો હોય છે. તાલુકા પંચાયતે કઈ સમિતિ ફરજિયાત બનાવવાની હોય છે? કારોબારી અને સામાજિક ન્યાય સમિતિ ફરજિયાત બનાવવાની હોય છે. તાલુકા પંચાયતની કારોબારી અને સામાજિક ન્યાય સમિતિની મુદ્દત કેટલા વર્ષથી વધુ ન હોવી જોઈએ? 1 વર્ષથી વધુ ન હોવી જોઈએ. તાલુકાની સામાજિક ન્યાય સમિતિના નિર્ણયની સામે કોને અપીલ કરવામાં આવે છે? જિલ્લા વિકાસ કમિશનરને, જિલ્લા વિકાસ અધિકારીને એટલે કે DDOને છે તે અપીલ કરવામાં આવે છે. જિલ્લા પંચાયતની આરોગ્ય સમિતિમાં વધુમાં વધુ કેટલા સદસ્યો હોય છે? 5 સદસ્યો હોય છે. જિલ્લા પંચાયતની બાંધકામ સમિતિની મુદ્દત કેટલા વર્ષની હોય છે? 2 વર્ષની હોય છે. જિલ્લા પંચાયતની કારોબારી અને શિક્ષણ સમિતિ સિવાયની સમિતિઓની સભ્ય સંખ્યા કેટલાથી વધુ ન હોવી જોઈએ? 5થી વધુ ન હોવી જોઈએ. જિલ્લા પંચાયતની શિક્ષણ સમિતિમાં કેટલા આમંત્રિત સદસ્યોની નિમણૂક કરાય છે? 2 સદસ્યોની નિમણૂક કરાય છે. જિલ્લા પંચાયતની શિક્ષણ સમિતિની મુદ્દત કેટલા વર્ષની હોય છે? 5 વર્ષની હોય છે. જિલ્લા પંચાયતની મહિલા અને બાળ વિકાસ સમિતિની મુદ્દત કેટલા વર્ષની હોય છે? 1 વર્ષની હોય છે. જિલ્લા પંચાયતના પ્રમુખ કઈ સમિતિમાં અધ્યક્ષ તરીકે રહી શકતા નથી? સામાજિક ન્યાય સમિતિમાં અધ્યક્ષ નથી રહી શકતા. જિલ્લા પંચાયતની કઈ સમિતિના નિર્ણય સામે જિલ્લા પંચાયતની અપીલ સમિતિને અપીલ થઈ શકતી નથી? તો એ છે સામાજિક ન્યાય સમિતિ. જિલ્લા ફંડમાંથી નાણાં ઉપાડવા કે ખર્ચવાનો અધિકાર કોનો છે? જિલ્લા વિકાસ અધિકારીનો છે. ગ્રામ પંચાયતમાં સામાજિક ન્યાય સમિતિ ઉપરાંત બીજી કઈ સમિતિ બનાવવી ફરજિયાત છે? પાણી સમિતિ બનાવવી ફરજિયાત છે અને એક છે સામાજિક ન્યાય સમિતિ. ગુજરાતના કયા જિલ્લામાં હળપતિ અને ભૂમિહીન ખેતમજૂરોની આવાસ બાંધકામ સમિતિ રચવાની જોગવાઈ છે? તો એ છે વલસાડ, ભરૂચ અને ડાંગ. 3 જિલ્લાઓ એવા છે જેમાં ભૂમિહીન ખેતમજૂરોની આવાસ બાંધકામ સમિતિની પણ રચના કરવામાં આવે છે. ગ્રામ પંચાયતની પાણી સમિતિમાં કેટલા સભ્યો હોય છે? 10 થી 12 સભ્યો હોય છે. જિલ્લા આયોજન સમિતિના અધ્યક્ષ કોણ હોય છે? જિલ્લાના પ્રભારી મંત્રી હોય છે. જિલ્લા પંચાયતની ઉત્પાદન, સહકાર અને સિંચાઈ સમિતિમાં કુલ કેટલા સદસ્યો હોય છે? 5 સદસ્યો હોય છે. જિલ્લા આયોજન સમિતિમાં સમિતિના સચિવ કોણ હોય છે? જિલ્લા કલેક્ટર હોય છે. જિલ્લા પંચાયતની કઈ સમિતિમાં જિલ્લા પંચાયતના પ્રમુખ હોદ્દાની રૂએ અધ્યક્ષ બને છે? અપીલ સમિતિ અને 20 મુદ્દા અમલીકરણ સમિતિ. જિલ્લા પંચાયતની કઈ સમિતિમાં 2 કો-ઓપ્ટ સભ્યો મૂકવા ફરજિયાત છે? શિક્ષણ સમિતિમાં ફરજિયાત છે. તાલુકા પંચાયતની સામાજિક ન્યાય સમિતિની બેઠક વર્ષમાં ઓછામાં ઓછી કેટલી વાર બોલાવવી જોઈએ? 4 વાર બોલાવવી જોઈએ. ગ્રામ પંચાયતનો કોઈ સદસ્ય બિનહરીફ ચૂંટાય તો તે ક્યારથી પંચાયતના સદસ્ય ગણાય? તો જવાબ આવશે ગ્રામ પંચાયતની પ્રથમ બેઠક મળે ત્યારથી. માની લો ચૂંટણી છે તે 20 તારીખે છે, પરંતુ કોઈ બિનહરીફ ચૂંટાયા એટલે કે તે તો સભ્ય બની ગયા છે, તો શું તે ડાયરેક્ટ સભ્ય ગણાશે? તો આવશે જવાબ ના. ચૂંટણી થઈ જાય પછી રિઝલ્ટ આવે, રિઝલ્ટ આવ્યા પછી
ગ્રામ પંચાયતની પ્રથમ બેઠક મળે ત્યારથી તેનો સમયગાળો છે તે ગણવામાં આવશે. ત્યારથી લઈ અને કેટલા વર્ષ સુધી? 5 વર્ષ સુધી. 3000ની વસ્તી ધરાવતા ગામ માટે ગ્રામ પંચાયતમાં કેટલા સદસ્યો હોય છે? 7 સદસ્યો અને 1 સરપંચ હોય છે. ગ્રામ પંચાયતની મતદાર યાદીમાં રહેલી ભૂલો સુધારવા કોને અરજી કરવી જોઈએ? મામલતદારને અરજી કરવી પડે છે. જૂથ પંચાયતમાંથી 2 પંચાયતો બનાવવી હોય તો ઓછામાં ઓછી કેટલી વસ્તી હોવી જોઈએ? 1000ની વસ્તી હોવી જોઈએ. જૂથ પંચાયત એટલે કે 2 ગામ માટે એક જ પંચાયત હોય, કેમ કે બંને ગામની વસ્તી છે તે ઓછી હોય. જો 1000 કરતાં વધુ વસ્તી થઈ જાય બંને ગામની તો અલગ અલગ ગ્રામ પંચાયત કરી શકાય છે. પક્ષાંતર ધારો કયા સ્તરની પંચાયતને લાગુ પડતો નથી? ગ્રામ પંચાયતને લાગુ પડતો નથી, કેમ કે તેમાં કોઈ પણ પ્રકારનો પક્ષ હોતો નથી. ગામડામાં એકબીજા ખેતરોની હદ કોણ નક્કી કરે છે? જિલ્લાના જમીન દફતર નિરીક્ષક નક્કી કરે છે. પંચાયતો માટે પક્ષાંતર ધારો ક્યારથી અમલમાં આવ્યો છે? 19 જાન્યુઆરી 1987થી અમલમાં આવ્યો છે. રાજ્યના સરકારી ફંડમાંથી અનુદાન મંજૂર કરવાની સત્તા કોની છે? વિકાસ કમિશનરની છે. ભારત સરકારે પંચાયતો દ્વારા સંપૂર્ણ સ્વચ્છતા અભિયાન કાર્યક્રમ ક્યારથી અમલમાં મૂકેલ છે? 10 ફેબ્રુઆરી 2004થી અમલમાં મૂકેલ છે. રાજ્ય સરકારે ગ્રામ સુખાકારીનો કાર્યક્રમ ક્યારથી અમલમાં મૂકેલ છે? 24 જાન્યુઆરી 1999થી અમલમાં મૂકેલ છે. ગુજરાત સરકારે કયા વર્ષને નિર્મળ ગુજરાત વર્ષ તરીકે જાહેર કર્યું હતું? વર્ષ 2007ને. રાજ્ય સરકારે પંચવટી યોજના ક્યારથી અમલમાં મૂકી છે? 11 સપ્ટેમ્બર 2004થી પંચવટી યોજના અમલમાં છે. ભારત સરકારની ગ્રામ વિકાસ એજન્સી મારફતે ગ્રામ પંચાયતોમાં કયા પ્રકારના 5 ગ્રામ મિત્રો નીમવાની જોગવાઈ કરવામાં આવી છે? તો એ 5 હોય છે ગ્રામ મિત્ર, જેમાં વિકાસ ગ્રામ મિત્ર, આરોગ્ય ગ્રામ મિત્ર, કૃષિ ગ્રામ મિત્ર, શિક્ષણ ગ્રામ મિત્ર અને જન કલ્યાણ ગ્રામ મિત્ર હોય છે. આ 5 પ્રકારના ગ્રામ મિત્રની નિમણૂક કરવામાં આવે છે. પંચાયતોમાં સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગની કેટલા ટકા બેઠકો અનામત હોય છે? તો 10% બેઠકો છે તે અનામત હોય છે. કઈ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થામાં પક્ષીય ધોરણે ચૂંટણી થતી નથી? ગ્રામ પંચાયતમાં થતી નથી. ત્યાં ભાજપ, કોંગ્રેસ, આમ આદમી કે કોઈ પણ પાર્ટી હોતી નથી. બંધારણની 11મી સૂચિમાં શાની જોગવાઈ છે? પંચાયતોના વહીવટ હેઠળ સોંપાયેલા વિષયોની યાદી. ગ્રામમાં રાષ્ટ્રીય સેવા યોજના હેઠળ શિબિર ગોઠવવા કોને અરજી કરવાની હોય છે? તાલુકા વિકાસ અધિકારીને કરવાની હોય છે. વિધવા પેન્શન માટે કોને અરજી કરવાની હોય છે? જિલ્લા સમાજ કલ્યાણ અધિકારીને કરવાની હોય છે. પંચાયતી રાજનું અસ્તિત્વ કઈ કમિટીના અહેવાલ બાદ આવ્યું? બળવંતરાય મહેતા કમિટી. પંચાયતી શાસન પદ્ધતિને કેટલા સ્તરે વહેંચવામાં આવી છે? 3 સ્તરે વહેંચવામાં આવી છે: ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત. ગ્રામ પંચાયતમાં કેટલા સભ્યો હોય છે? 7 થી 15 સભ્યો હોય છે. ગ્રામ પંચાયતના ઉપસરપંચની પસંદગી કોણ કરે છે? પંચાયતના ચૂંટાયેલા સભ્યો ચૂંટણી દ્વારા કરે છે. ગ્રામ પંચાયતમાં કઈ સમિતિ બનાવવી ફરજિયાત હોય છે? સામાજિક ન્યાય સમિતિ અને પાણી સમિતિ. ગ્રામ પંચાયતમાં મીટિંગની અધ્યક્ષતા કોણ કરે છે? સરપંચ કરે છે. ગ્રામ વિકાસ કાર્યોમાં નીતિ વિષયક નિર્ણયો કરવાની સત્તા કોની પાસે છે? સરપંચ અને પંચાયત સદસ્યો પાસે છે. તાલુકા પંચાયતના નીતિ વિષયક અને મહત્ત્વના નિર્ણયો લેવાનું કામ કઈ સમિતિ કરે છે? કારોબારી સમિતિ કરે છે. જિલ્લા પંચાયતમાં ચૂંટાયેલા સભ્યો ઉપરાંત સહસભ્યો તરીકે કોણ હોય છે? જિલ્લા સંસદ સભ્ય હોય છે. ગ્રામ આરોગ્ય કેન્દ્રો અને કુટુંબ નિયોજન કેન્દ્રો ઊભા કરવાની જવાબદારી કોણ નિભાવે છે? જિલ્લા પંચાયત નિભાવે છે. તાલુકા પંચાયતના મંત્રી તરીકેનું કામ કોણ સંભાળે છે?
તાલુકા વિકાસ અધિકારી. જિલ્લા પંચાયતની મુદ્દત કેટલા વર્ષની હોય છે? 5 વર્ષની હોય છે. ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત ત્રણેયની મુદ્દત 5 વર્ષની હોય છે. એ સિવાય વિધાનસભા અને લોકસભાની મુદ્દત પણ 5 વર્ષની હોય છે. રાજ્ય ગ્રામ પંચાયતોના નિર્માણ માટે પગલાં ભરશે તેવી જોગવાઈ બંધારણની કઈ કલમમાં કરવામાં આવી છે? કલમ 40માં કરવામાં આવી છે. કઈ સમિતિએ 4 સ્તરીય પંચાયતી રાજ સ્થાપવાની ભલામણ કરી હતી? પી.કે. થુંગન સમિતિ. પંચાયતી રાજને બંધારણીય દરજ્જો આપવાની જોગવાઈ બંધારણના કયા અનુચ્છેદમાં કરવામાં આવી છે? કલમ 243માં. ગુજરાતમાં પંચાયતી રાજનો પ્રારંભ ક્યારથી થયો? 1 એપ્રિલ 1963થી થયો. થુંગન સમિતિની રચના કોણે કરી હતી? રાજીવ ગાંધીએ કરી હતી. ગ્રામ પંચાયતના સદસ્ય ચૂંટાવવા માટે લઘુત્તમ ઉંમર કેટલી હોવી જોઈએ? 21 વર્ષ હોવી જોઈએ. ગુજરાતમાં કુલ કેટલી મહાનગરપાલિકાઓ આવેલી છે? તો 17 મહાનગરપાલિકાઓ આવેલી છે. પહેલાં 8 મહાનગરપાલિકાઓ હતી, ત્યારબાદ 9 છે તે 2025માં નવી જાહેર કરવામાં આવી. ટોટલ 17 મહાનગરપાલિકાઓ છે. નગરપાલિકાના સભ્ય થવા માટે ઓછામાં ઓછી કેટલી ઉંમર હોવી જોઈએ? 25 વર્ષ હોવી જોઈએ. જો અહીં નગરપાલિકાની વાત છે, ગ્રામ પંચાયત, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતની વાત નથી. તેમાં 21 વર્ષ હોય. નગરપાલિકા જે સિટીમાં હોય, નગરપાલિકા અને મહાનગરપાલિકા, તેમાં 25 વર્ષની ઉંમર હોવી જોઈએ. ગ્રામ પંચાયતની ચૂંટણી માટેની મતદાર યાદીઓ તૈયાર કરવાનું કામ કોણ કરે છે? રાજ્ય ચૂંટણી પંચ કરે છે. ભારતીય બંધારણમાં કોને લોકશાહીના સ્વરાજ્યના પાયાના એકમ તરીકે ગણવામાં આવેલ છે? ગ્રામ પંચાયતને ગણવામાં આવેલ છે. કેટલી જનસંખ્યાવાળા ગામમાં ગ્રામ પંચાયત હોય છે? 15,000થી ઓછી જો જનસંખ્યા હોય તો ત્યાં ગ્રામ પંચાયત હોય છે. નગરપાલિકાના મુખ્ય વહીવટી અધિકારીને શું કહે છે? ચીફ ઓફિસર કહે છે. ગુજરાતમાં તાલુકા પંચાયતની મહત્તમ સભ્ય સંખ્યા કેટલી હોય છે? 31 હોય છે. વધુમાં વધુ સભ્યો કેટલા હોય? 31 તાલુકા પંચાયતમાં. મહાનગરપાલિકાના મુખ્ય વહીવટી અધિકારીને શું કહે છે? મ્યુનિસિપલ કમિશનર કહે છે. મહાનગરપાલિકાના સભ્યને શું કહે છે? કોર્પોરેટર કહે છે. મહાનગરપાલિકાના સભ્ય હોય તો તેને શું કહેવાય? કોર્પોરેટર કહેવાય. કેટલી જનસંખ્યાવાળી વસાહતમાં નગરપાલિકા હોય છે? 15,000થી 3 લાખ સુધીમાં નગરપાલિકા હોય છે. મહાનગરપાલિકા માટે નગરની ઓછામાં ઓછી કેટલી વસ્તી હોવી જોઈએ? 3 લાખ હોવી જોઈએ. મહાનગરપાલિકાની સભ્ય સંખ્યા કેટલી હોય છે? 51થી 129 હોય છે. મહાનગરપાલિકામાં રહેતા લોકો સભ્ય સંખ્યા એ પ્રમાણે નક્કી થાય છે. કેટલા લોકો તેમાં રહે છે તે પ્રમાણે. પંચાયતી રાજની આધારશિલા શું છે? ગ્રામ સભા છે. સંપૂર્ણ રાજ્યમાં પંચાયતી રાજનો પ્રારંભ સૌપ્રથમ કયા રાજ્યમાં થયો હતો? આંધ્રપ્રદેશમાં થયો હતો. જો શરૂઆત રાજસ્થાનના નાગોર જિલ્લાથી થઈ હતી, પરંતુ સંપૂર્ણ રાજ્યમાં લાગુ કરનાર પૂછે તો આંધ્રપ્રદેશ ખાસ યાદ રાખવું. કઈ સમિતિએ દ્વિસ્તરીય પંચાયતી રાજની ભલામણ કરી હતી? તો એ છે અશોક મહેતા સમિતિ. પંચાયતી રાજ અંતર્ગત વિષયોની યાદી બંધારણની કઈ સૂચિમાં છે? 11મી સૂચિમાં છે. પંચાયતી રાજ માટે અલગ મંત્રાલયની સ્થાપના કયા વડાપ્રધાનના કાર્યકાળમાં કરાઈ? ડૉક્ટર મનમોહન સિંહ. પંચાયતી રાજનો હવાલો સંભાળનાર પ્રથમ કેન્દ્રીય મંત્રી કોણ છે? મણિશંકર અય્યર. ન્યાય પંચાયતો સ્થાપવાની ભલામણ કઈ સમિતિએ કરી હતી? અશોક મહેતા સમિતિએ કરી હતી. કયા રાજ્યમાં ગ્રામ પંચાયતને ગ્રામસભા પ્રતિ જવાબદાર બનાવવામાં આવી છે? પશ્ચિમ બંગાળમાં. કયા રાજ્યના 2 ગામોમાં કબીલા પંચાયત કાર્યરત છે? સિક્કિમના 2 ગામોની અંદર કબીલા પંચાયત પણ આવેલી છે, ખાસ યાદ રાખજો. કયા રાજ્યમાં રાજ્ય પંચાયત પરિષદ કાર્યરત છે?
ગુજરાતમાં રાજ્ય પંચાયત પરિષદ છે તે કાર્યરત છે. પંચાયતના ચૂંટાયેલા પ્રતિનિધિઓને પરત બોલાવવાની જોગવાઈ કયા રાજ્યમાં કરવામાં આવી છે? મધ્યપ્રદેશમાં. કઈ પંચવર્ષીય યોજના દરમિયાન પંચાયતી રાજની શરૂઆત થઈ હતી? બીજી પંચવર્ષીય યોજના. પંચાયતી રાજ વ્યવસ્થા કઈ સૂચિ અંતર્ગત આવે છે? રાજ્ય સૂચિ અંતર્ગત આવે છે. કયા બંધારણીય સુધારા અધિનિયમ હેઠળ નગરપાલિકાઓને બંધારણીય દરજ્જો આપવામાં આવ્યો છે? 74મો બંધારણીય સુધારો અધિનિયમ 1992. 74મો બંધારણીય સુધારા અધિનિયમ 1992 ક્યારથી અમલી બન્યો છે? 1 જૂન 1993થી તે અમલમાં આવ્યો છે. 74મા બંધારણીય સુધારા અધિનિયમ 1992 હેઠળ બંધારણમાં શું ઉમેરવામાં આવ્યું છે? યાદ રાખજો, ભાગ 9 ક ઉમેરવામાં આવ્યો. અનુચ્છેદ 243 થી લઈ અને 243 જી અને અનુસૂચિ 12 છે તે ઉમેરવામાં આવ્યા. આ બધી વસ્તુ ક્યારે ઉમેરાઈ? 1992માં. કયો સુધારો? 74મો સુધારો. આગળ આપણે 73મો સુધારો પણ જોયો હતો, જેમાં 11મી અનુસૂચિ ભાગ 9 અને અનુચ્છેદ 243 થી લઈ અને 243 આગળ સુધી આપણે જોયા હતા. આમાં આ બધું યાદ રાખજો. અનુસૂચિ 12માં શી જોગવાઈ છે? નગરપાલિકાઓને વહીવટ માટે સોંપવામાં આવેલ વિષયોની યાદી આપેલી છે. અનુસૂચિ 12 પ્રમાણે નગરપાલિકાઓને કેટલા વિષયો સંબંધી વહીવટની સત્તાઓ સોંપવામાં આવી છે? 18 વિષયો. કેટલી વસ્તી ધરાવતો વિસ્તાર મેટ્રોપોલિટન વિસ્તાર ગણાય છે? 10 લાખ કે તેથી વધુ. નગર પ્રશાસનના કેટલા પ્રકાર છે અને કયા કયા? 3 છે: નગર પંચાયત, નગરપાલિકા અને મહાનગરપાલિકા. ગુજરાતમાં કેટલા પ્રકારનું નગર પ્રશાસન છે? ગુજરાતમાં ફક્ત 2 પ્રકારનું છે: નગરપાલિકા અને મહાનગરપાલિકા. નગર પંચાયત છે તે ગુજરાતમાં નથી. કેવા શહેરી વિસ્તારોમાં નગરપાલિકાઓની રચના થઈ શકતી નથી? રાજ્યપાલે જાહેરનામાથી નિર્દિષ્ટ કરેલ ઔદ્યોગિક નગરમાં છે નગરપાલિકાની રચના થતી નથી. સામાન્ય રીતે કેટલી વસ્તી ધરાવતા વિસ્તારમાં નગર પંચાયત હોય છે? 10,000 થી 20,000ની વસ્તી ધરાવતા હોય ત્યાં નગર પંચાયત હોય છે. કેટલી વસ્તી ધરાવતા વિસ્તારમાં નગરપાલિકા હોય છે? 20,000 થી 1 લાખ સુધીની વસ્તી હોય ત્યાં નગરપાલિકા હોય છે. કેટલી વસ્તી ધરાવતા વિસ્તારમાં મહાનગરપાલિકા હોય છે? 3 લાખથી વધુમાં મહાનગરપાલિકા હોય છે. ગુજરાતમાં હાલમાં કેટલી નગરપાલિકાઓ અને મહાનગરપાલિકાઓ છે? તો નગરપાલિકાઓ 156 છે અને મહાનગરપાલિકાઓ છે તે 17 છે. નગરપાલિકાની તમામ બેઠકોની ચૂંટણી કઈ રીતે થાય છે? તમામ બેઠકો વોર્ડના મતદાર મંડળો દ્વારા સીધી ચૂંટણીથી થાય છે. વોર્ડ સમિતિની જોગવાઈ બંધારણના કયા અનુચ્છેદમાં કરવામાં આવી છે? અનુચ્છેદ 243(s) કરવામાં આવી છે. નગરપાલિકામાં આમંત્રિત સભ્યો કોણ હોય છે? નગરપાલિકા વિસ્તારના મતદાર મંડળોનું પ્રતિનિધિત્વ ધરાવતા રાજ્ય વિધાનસભાના અને લોકસભાના સભ્યો તથા નગરપાલિકા વિસ્તારમાં મતદાર તરીકે નોંધાયેલા રાજ્યસભા અને રાજ્ય વિધાન પરિષદના સભ્યો પણ હોય છે. નગરપાલિકાની મુદ્દત કેટલા વર્ષની હોય છે? 5 વર્ષની હોય છે. નગર પંચાયત, નગરપાલિકા અને મહાનગરપાલિકા એ સિવાય ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત બધાની મુદત છે તે 5 વર્ષની હોય છે. નગરપાલિકાના વહીવટનું જ્ઞાન અને અનુભવ ધરાવનાર તરીકે નિયુક્ત થયેલ વ્યક્તિઓને નગરપાલિકાની બેઠકોમાં મતદાનનો હક છે? જવાબ આવશે ના. ભાગ લઈ શકે છે પરંતુ મતદાન કરી શકતા નથી. કેવી નગરપાલિકાઓમાં વોર્ડ સમિતિ રચવાની ભલામણ છે? 3 લાખ કે તેથી વધુ વસ્તી ધરાવતી નગરપાલિકામાં વોર્ડ સમિતિ રચવાની ભલામણ હોય છે. નગરપાલિકામાં અનામત બેઠકો રાખવાની જોગવાઈ કઈ કલમમાં કરવામાં આવી છે? અનુચ્છેદ 243T અંતર્ગત હોય છે. નગરપાલિકામાં કેટલી બેઠકો મહિલાઓ માટે અનામત રાખવાની જોગવાઈ છે?
33%, જ્યારે ગુજરાતમાં તે 50% છે. ગ્રામ પંચાયત, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, નગરપાલિકા, મહાનગરપાલિકા બધામાં ગુજરાતમાં કેટલી છે? 50% છે અને ભારતમાં 33% છે. નગરપાલિકાનું વિસર્જન થતાં કેટલા સમયમાં ચૂંટણી કરવી પડે છે? 6 મહિનામાં કરવી પડે. નગરપાલિકાઓની સત્તાઓ અને અધિકારની જોગવાઈ કઈ કલમમાં કરવામાં આવી છે? અનુચ્છેદ 243W કરવામાં આવી છે. નગરપાલિકાઓ માટે નાણાં આયોગની જોગવાઈ કઈ કલમમાં કરવામાં આવી છે? અનુચ્છેદ 243Y કરવામાં આવી છે. અનુચ્છેદ 243Y હેઠળ રચાયેલા નાણાં આયોગ નગરપાલિકાની નાણાકીય બાબતો અંગે ભલામણો કરે છે. નગરપાલિકાઓની ચૂંટણી સંબંધી કાર્યવાહી કોણ કરે છે? રાજ્યનું ચૂંટણી પંચ કરે છે. 73મો બંધારણીય સુધારો કયા વિસ્તારોને લાગુ પડતો નથી? અનુચ્છેદ 244 ખંડ 1માં દર્શાવેલ અનુસૂચિત જાતિ વિસ્તારો અને અનુચ્છેદ 244 ખંડ 2 પ્રમાણેના અનુસૂચિત જનજાતિ વિસ્તારોને છે તે 74મો બંધારણીય સુધારો લાગુ પડતો નથી. ગ્રામ પંચાયતના સભાસદોની સંખ્યા કેટલી હોય છે? 5 થી 15 હોય છે. પંચાયતો અને નગરપાલિકાઓ માટે જિલ્લા કક્ષાની આયોજન સમિતિની જોગવાઈ કઈ કલમમાં કરવામાં આવી છે? અનુચ્છેદ 243ZDમાં કરવામાં આવી છે. નગરપાલિકાઓ માટે મેટ્રોપોલિટન યોજના સમિતિની જોગવાઈ કઈ કલમમાં કરવામાં આવી છે? અનુચ્છેદ 243ZEમાં કરવામાં આવી છે. કયા બંધારણીય સુધારા હેઠળ ભારતમાં સંપૂર્ણ પંચાયતી રાજની સ્થાપના કરવામાં આવી? 73મા બંધારણીય સુધારા દ્વારા. પંચાયતની જોગવાઈ બંધારણની કઈ કલમમાં કરવામાં આવી છે? અનુચ્છેદ 243માં. અશોક મહેતા સમિતિ શાની સાથે સંબંધ ધરાવે છે? પંચાયતી રાજ સાથે સંબંધ ધરાવે છે. કયા રાજ્યની ગ્રામસભા પાલિસભા તરીકે ઓળખાય છે? ઓડિશા રાજ્યમાં ગ્રામસભાને પાલિસભા કહે છે. પંચાયતી રાજની શરૂઆત કોના દ્વારા થઈ હતી? પંડિત જવાહરલાલ નહેરુ દ્વારા થઈ હતી. નગરપાલિકાના સદસ્ય તરીકે ચૂંટાવા માટે ઓછામાં ઓછી કેટલી ઉંમર હોવી જોઈએ? 21 વર્ષ હોવી જોઈએ. ગ્રામ પંચાયતનું કાયમી ગૃહ કયું છે? ગ્રામસભા છે. રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસ ક્યારે ઉજવાય છે? 24 એપ્રિલના રોજ ઉજવવામાં આવે છે. હવે તમારી ટેસ્ટ, જે આપણે વિડીયો જોયો તેમાંથી તમને અહીં પ્રશ્નો પૂછવામાં આવે છે, જેના જવાબ તમારે ક્રમશઃ કમેન્ટ બોક્સમાં આપવાના છે. તે પહેલાં વિડીયો પસંદ આવી રહ્યો હોય તો લાઇક કરો, કોમેન્ટ કરો, તમારા બધા મિત્રો સાથે વિડીયોને શેર અવશ્ય કરી દેજો. ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો, જેથી આગળ પણ આપણે સારા સારા વિડીયો મળતા રહે. આ ચેનલ ઉપર ઘણા બધા વિડીયો અવેલેબલ છે. તમે ચેનલના નામ ઉપર ક્લિક કરી વિડીયોમાં જઈ બધા જ લેટેસ્ટ વિડીયો જોઈ શકો છો. ટેસ્ટ જોઈએ. ટેસ્ટ પછી આની PDF કઈ રીતે મળશે એ પણ હું તમને જણાવીશ. ટેસ્ટમાં પ્રથમ પ્રશ્ન છે, ભારતમાં સૌપ્રથમ પંચાયતી રાજની શરૂઆત ક્યાં થઈ હતી? બીજું, પંચાયતની મુદ્દત કેટલા વર્ષની હોય છે? 3. હાલ ગુજરાતમાં કેટલી મહાનગરપાલિકાઓ આવેલી છે? પહેલાં 8 હતી, નવી છે 9 2025માં બનાવવામાં આવી. ટોટલ કેટલી છે? કમેન્ટ બોક્સમાં જણાવી દેજો. અને 4. મહાનગરપાલિકાના સભ્યને શું કહે છે? 4 ક્રમશઃ કમેન્ટ બોક્સમાં જવાબ આપી દેજો. આ વિડીયોની ફ્રી PDF મેળવવા માટે તમે ટેલિગ્રામ અને વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ શકો છો, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો.